મકર રાશિના જાતકો માટે આ સમય ખરેખર બહુ જ ખાસ છે. આવનારી થોડી મિનિટોમાં આપણે એક એવા મોટા બ્રહ્માંડીય બદલાવની વાત કરીશું જે કદાચ જીવનની આખી દિશા જ બદલી નાખે. તો ચાલો તૈયાર થઈ જાઓ અને સાથે મળીને આને ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આ માત્ર કોઈ કવિતાની પંક્તિ નથી. આ એક ભરોસો છે, એક વચન છે, જે લોકો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે એમના માટે આ એક સંકેત છે કે હવે એક નવી સવાર, એક નવી શરૂઆત થવાની જ છે. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આ તો સમજો કે જીવનની કિતાબનું એક આખું નવું પ્રકરણ શરૂ થવા જઈ રહ્યું છે. તો હા, આ તારીખ ખાસ નોંધી રાખવા જેવી છે, 2 ઓગસ્ટ 2026. પણ એક વાત સમજી લેજો, આ કોઈ લોટરીની ટિકિટ નથી કે એક જ દિવસમાં ચમત્કાર થઈ જશે. ના, આ તો એક લાંબી પણ શાનદાર યાત્રાની શરૂઆત છે. એવી યાત્રા જે કારકિર્દી, આપણા સંબંધો અને હા, આપણે પોતાની જાતને કઈ રીતે જોઈએ છે એ બધું જ બદલી નાખશે. હવે સવાલ એ થાય કે ભાઈ, આકાશમાં એવું તો શું ચાલી રહ્યું છે જે આપણી કિસ્મતને આવો મોટો વળાંક આપવાની તૈયારીમાં છે? જુઓ, આ બધું અચાનક નથી થઈ રહ્યું. આ કોઈ સંયોગ નથી, પણ ગ્રહોની એકદમ પાકી ગણતરી અને ચાલ છે. તો ચાલો આ બ્રહ્માંડની શતરંજના ખેલને જરા નજીકથી જોઈએ. આ આખી ગેમનો, આખી વાર્તાનો હીરો છે રાહુ. જ્યોતિષની દુનિયામાં રાહુને ગેમ ચેન્જર માનવામાં આવે છે. એ એવો ગ્રહ છે જે અચાનક એવી તકો સામે લાવી દે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. એ છુપાયેલા રસ્તાઓ ખોલી નાખે છે અને ક્યારેક તો જાણે જાદુની જેમ મોટા ફાયદા કરાવી દે છે. અને અત્યારે રાહુ પોતાની ફૂલ પાવરમાં, એકદમ જોશમાં છે. પણ સવાલ એ છે કે અચાનક અત્યારે જ રાહુ આટલો બધો શક્તિશાળી કેમ છે? એની આ જબરદસ્ત એનર્જી પાછળનું કારણ શું છે? ચાલો આ રહસ્યને સમજીએ કે આ પાવર આખરે આવી ક્યાંથી રહ્યો છે. ઓકે, તો આના પાછળ એક નહીં પણ 4 મોટા કારણો છે. પહેલું, રાહુ અત્યારે પોતાની યુવાવસ્થામાં છે, એટલે કે પૂરા જોશ અને તાકાતથી કામ કરી રહ્યો છે. બીજું, એ કુંભ રાશિમાં છે, જે સીધી રીતે પૈસા અને આપણી વાણી એટલે કે બોલવાની કળા સાથે જોડાયેલું છે. ત્રીજું, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, રાહુ અત્યારે શતભિષા નક્ષત્રમાં છે, જેનું પોતાનું જ ઘર છે. મતલબ રાજા પોતાના મહેલમાં હોય એવી સ્થિતિ છે. અને શતભિષાનો અર્થ જ થાય છે 100 રોગોનો ઉપચાર કરનાર. આ સીધો સંકેત છે કે જે પણ જૂની સમસ્યાઓ, જૂની અડચણો હતી, હવે એનો અંત આવવાનો છે. આને એક ટીમવર્કની જેમ સમજીએ. રાહુ જાણે કે એકદમ જોશમાં આવીને મોટા સપના અને પૈસા કમાવાના નવા દરવાજા ખોલી રહ્યો છે. પણ એની સાથે જ શનિ, જે ડિસિપ્લિનના દેવ છે, એ કહે છે કે દરવાજા તો ખુલી ગયા, પણ એમાંથી પસાર થવા માટે મહેનત કરવી પડશે, પ્લાનિંગ કરવું પડશે. ટૂંકમાં, રાહુ સપના બતાવશે અને શનિ એ સપનાને હકીકતમાં બદલવાની તાકાત અને રસ્તો બતાવશે. અને સાચું કહું તો આ જ આ સમયની સૌથી મોટી અને ખાસ વાત છે. આ એક એવું કોમ્બિનેશન છે જ્યાં સપના અને હકીકત હાથ મિલાવી રહ્યા છે. રાહુ આકાશમાં ઉડવા માટે પાંખો આપશે તો શનિ જમીન પર મજબૂતીથી પગ ટકાવી રાખવાની સમજ આપશે. આ બેલેન્સ છે સફળતાની ચાવી બનશે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ, જે વાતની કદાચ બધાને સૌથી વધુ રાહ હોય છે કે આ બધા ગ્રહોની ચાલની અસર આપણી કારકિર્દી અને આપણા બેંક બેલેન્સ પર કેવી રીતે પડશે. આ આખા પરિવર્તનને આપણે 2 ફેઝમાં સમજી શકીએ. પહેલો ફેઝ એટલે કે અવેરનેસ ફેઝ, જે અત્યારે ચાલી રહ્યો છે. આ સમય છે બ્રેઇનસ્ટોર્મિંગનો, પ્લાનિંગ કરવાનો. મગજમાં નવા આઈડિયાઝ આવશે, નવી તકો દેખાશે. પણ અસલી ખેલ તો 29 માર્ચથી શરૂ થશે. એ હશે એક્ઝિક્યુશન ફેઝ, એટલે કે જે પણ વિચાર્યું છે એને હકીકતમાં ઉતારવાનો સમય. તો આ બીજા ફેઝમાં શું થઈ શકે છે? અચાનક કોઈ પ્રમોશનના સમાચાર મળી શકે, કોઈ મોટો હાઈ પ્રોફાઇલ પ્રોજેક્ટ હાથમાં આવી શકે. ખાસ કરીને જે લોકો ટેકનોલોજી, લોજિસ્ટિક્સ કે પછી વિદેશ સાથે જોડાયેલા કામ કરે છે, એમના માટે તો આ ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, પ્રોફેશનલ હરીફ ઉપર જીત મેળવવાનો અને જો કોઈ જૂનું દેવું હોય તો એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ મળી શકે છે. કારકિર્દી અને પૈસાની વાત તો થઈ ગઈ, પણ જીવન ફક્ત એટલું જ તો નથી ખરું ને? તો ચાલો હવે જોઈએ છીએ કે આ ગ્રહોનો બદલાવ આપણા અંગત જીવન એટલે કે સંબંધો, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ઘરની મહિલાઓ માટે શું લઈને આવી રહ્યો છે. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ સંબંધોની.
નવા આકર્ષણ, નવી લાગણીઓ જન્મી શકે છે. પણ હા, એક સાવચેતી રાખવી પડશે. કોઈ પણ વાત પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો. હવે વાત સ્ટુડન્ટ્સની. એમના માટે તો જાણે કે આ સુપર કોન્સન્ટ્રેશનવાળો સમય છે. ગમે તેવો અઘરો વિષય હોય એના પર માસ્ટરી મેળવી શકાય છે. અને છેલ્લે, ઘરની મહિલાઓ એટલે કે ગૃહિણીઓ માટે. પરિવારમાં એમની વાતનું વજન વધશે, એમનો અવાજ વધુ સંભળાશે. પણ સાથે જ એ પણ ધ્યાન રાખવું પડશે કે શબ્દોનો ઉપયોગ ખૂબ સાવચેતીથી કરે, જેથી કોઈ વિવાદ ન થાય. હવે જુઓ, જ્યારે હાથમાં આટલી બધી શક્તિશાળી ઊર્જા આવે ત્યારે એને સાચવવી અને સાચી દિશામાં વાપરવી પણ એટલી જ જરૂરી છે. તો ચાલો હવે સાવચેતીઓ અને કેટલાક એકદમ સરળ ઉપાયો વિશે વાત કરીએ, જે આ ગોલ્ડન ટાઈમનો બેસ્ટ ઉપયોગ કરવામાં મદદ કરશે. આ સફરમાં 2 મોટી ઝાડ છે, 2 મોટા ટ્રેપ્સ છે, જેનાથી ખાસ બચવાનું છે. પહેલો છે અહંકાર. જ્યારે સફળતા મળવા લાગે ને ત્યારે એવું લાગી શકે કે મને બધું જ આવડે છે. આ ભાવનાથી બચવું પડશે. અને બીજો છે ડર. ભવિષ્યનો ડર, નિષ્ફળતાનો ડર. આ ડર આપણને આગળ વધતા રોકી શકે છે. એટલે આ બંને દુશ્મનોથી સાવધાન રહેવું પડશે. તો આ જબરદસ્ત એનર્જીને બેલેન્સ કેવી રીતે કરવી? એના માટે અહીં 4 એકદમ સિમ્પલ અને પ્રેક્ટિકલ ઉપાયો છે. આ કોઈ મોટા યજ્ઞ કે પૂજાપાઠમાંથી, બસ જીવનશૈલીમાં નાના નાના બદલાવ છે જે મનને શાંત અને ફોકસ્ડ રાખવામાં જબરદસ્ત મદદ કરશે. સાંજે 10-15 મિનિટ ધ્યાન કરવું, પોતાની વાણી અને ખાવા પીવા પર કંટ્રોલ રાખવો, ઓમ નમઃ શિવાયનો જાપ કરવો અને થોડું દાન પુણ્ય કરવું. બસ આટલું જ. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. ગ્રહો દિશા બતાવી શકે છે, રસ્તો સૂચવી શકે છે, પણ એ રસ્તા પર ચાલવાનો નિર્ણય તો આપણે જ લેવાનો છે. આ સમય તકોનો ભંડાર લઈને આવશે, પણ એ તકોને ઝડપી લેવાની જવાબદારી આપણી પોતાની છે. તો હવે સવાલ એ નથી કે ભવિષ્યમાં શું થશે. સવાલ એ છે કે શું આપણે આ બ્રહ્માંડીય સંકેતને સ્વીકારવા, એને અપનાવવા માટે તૈયાર છીએ? કારણ કે આ માત્ર ભવિષ્યવાણી નથી, આ એક તક છે પોતાની જાતને નવી રીતે ઘડવાની અને પોતાની અંદર છુપાયેલી અસલી તાકાતને ઓળખવાની.